આગળ વધીએ SC/ST અનામત અંગે ભારત બંધનો મામલો રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે બંધારણમાં અનામતની વ્યવસ્થા ગોઠવેલી જ છે। અનામત વ્યવસ્થામાં કોઈ અડચણ નહીં આવે। વિપક્ષ વર્ગ વિગ્રહની વાત કરતું હોવાના ઋષિકેશ પટેલના પ્રહાર છે। એ સામાન્ય રીતે SC/STની અનામત બાબા સાહેબે જે વખતે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આ બંનેની અનામતો નિશ્ચિત કરવામાં આવી છે। કેન્દ્રમાં 15% SC અને 7% ST હતી, પરંતુ રાજ્યની વસ્તીને જોતાં આપણે ત્યાં 7% અહીંયા SCને અને 15% STને આપણે અહીંયા અનામત આપી રહ્યા છીએ। અને હાલ આ મુદ્દો અત્યારે ભલે બંધ આપ્યું હોય, પરંતુ અત્યારે જે રીતની વાત વિપક્ષ કરી રહ્યો છે, વર્ગ વિગ્રહનો વિષય અને વર્ગ વિગ્રહની વાત, SC એમોંગ SCને લડાવવાની વાત, ST એમોંગ STને લડાવવાની વાત અત્યારે વિપક્ષ કરી રહ્યો છે, ત્યારે સમગ્ર SC અને ST સમાજના લોકોને મારી અપીલ છે, આપ સૌ આ મુદ્દો ખૂબ ધ્યાનપૂર્વક ઊંડાણથી આપ સમજશો તો બાબા સાહેબે બનાવેલા બંધારણની અંદર કોઈ ક્ષતિ સિવાય એમના હકોને ન્યાય મળી રહે એ પ્રકારની વાત એમણે કરેલી છે।